આમ તો બે એક દરબાર ને ગઢવી આલ્યા જતા હતા. એમાં દુકાનમાં બેઠા બેઠા બે વેપારી વાતો કરતા હતા. એ કે હરણાકશ ને ભગવાને ચીરી નાખ્યો તો છરડુક છરડુક લોહી નીકળતા હતા. ગઢવી નો મગજ ગયો. એટલે આ તો ખરો. દરબારે કીધું કવિરાજ આમ હોય અને કયો આને સમજાવો કેમ લોહી નીકળતા હતા. કેમ નીકળતા હતા? તો વેપારી કે છરડુક છરડુક. પછી ગઢવી અમારા રવિરાજ સીટા છે કીધું છરડુક છરડુક ન હોય કે તો રેણકી છંદમાં લખે છે કેમ લોહી નીકળ્યા હરણાકશ ને ચીરો ભગવાને ત્યારે. ભક્તિની કેવી તાકાત છે તમે જોજો. એટલે આ પ્રસંગ ગાતા ગાતા મને વચ્ચે યાદ આવે છે. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો 7 વર્ષનો કે 5 થી 7 વર્ષનો બાળક રાજકુમાર છે. આરે સિપાહીઓ છે અને વચ્ચે આયલો જાય છે ધીરો ધીરો સડાપ 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 ડગલા માંડીના જાય છે. ચોકી પેરા નગરી ગામ નગર ચોક ચોરા ચોકી પેરા લાગી ગયા. નામ લેવાય તો એક જ નું લેવાનું અને ઈ હરણાકશ નું ભગવાનનું નામ ક્યાંય કોઈ લેવું ન જોઈએ. એવી રીતે ઈ સિપાહીઓની વચ્ચે રાજકુમાર પણ આયલો જાતો તો પોતાના બાપનું જ નામ લે છે ને બીજાનું કોઈ નથી લેતું ને સાંભળતો જાય ને આયલો જાય. એમાં ઓસિંતાનો કાને અવાજ પડ્યો નારાયણ 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 નારાયણ. રાજકુમાર ઉભી ગયો ને આમ સિપાહીઓ સામું જોયું તા તો સિપાહીઓ થરથરી ગયા ભાઈ. થર 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 ધ્રુજવા મંડાણા. શું કામે? રાજકુમાર છે ને ભલે ઉંમર નાની 5-7 વર્ષની પણ આ નામ લેવાય કેવી રીતે? સિપાહીઓ શું કરે છે એમ બધા સામું જોયું. કોણ હે? કોણ નામ લે છે કે મારા બાપ સિવાયનું બીજા કોકનું નામ કોણ લે છે? બે સિપાહીઓ હળી કાઢીને ગયા ને ગયા એવા પાછા આવ્યા દોડી અને કીધું રાજકુમાર કે કોણ નામ લે છે? કોનું ઘર છે? કે કુંભકાર કુંભારનું ઘર છે પ્રજાપતિનું. કોણ છે? નામ કોણ લે? કે શ્રીબાઈ. એટલે પોતે નહીં આવ્યા. આવીને એટલું બધું કોનું નામ લ્યો છો? શ્રીબાઈ ને કીધું પ્રજાપતિની દીકરીનો. કોનું નામ લ્યો છો? ભગવાનનું. ભગવાન કોણ? નારાયણ. નારાયણ કોણ? પરમાત્મા. પરમાત્મા કોણ? પૂછે છે પ્રહલાદ. જોજો પરમાત્મા કોણ? કે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો જે ભગવાન છે ઈ પરમાત્મા. અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનારો જે દુનિયામાં વરસાદ વરહાવે જીવાડે છે વરસાદ વરહાવે છે હવા આપે છે માણસનું પાલન પોષણ કરે છે ઈ ભગવાનનું નામ લો. દુનિયાનું પાલન પોષણ તો મારા બાપ કરે છે હરણાકશ. હે કીધું હરણાકશ મારો બાપ કરે છે. ઈ ક્યાં ભગવાન કરે છે? કે તારા બાપનું જ નામ લઉં છું હું. કઈ બધી બધા તમારા રાજમાં જો નારાયણનું નામ ન લેતા હોય મારી તાકાત છે તો હું લઈ શકું. હવે થોડી વાર આનંદ કરવો છે મારી રીતે મને કારણ કે આ બધું છે પણ હવે ઘણું સમય ને બધું એના પ્રમાણમાં બધું એટલે હું થોડા હનુમાનજીની યાદ કરી લે થોડા પણ ફરમાઈશું બધી મારી રીતે થોડો આનંદ કરાવું છું હું છેલ્લે. એટલે સંચાલન ને બધું મારો બાપ કરે છે ભગવાન નહીં. કે તારા બાપનું જ નામ લેવાય. હું એક નથી લેતી. હું પ્રજાપતિની દીકરી છું કુંભારની દીકરી છું. જો આ મારો નિભાડો છે પણ આજે તારા બાપ થી કામ ન થાય એવું થાય છે ને એટલે એનું લેવું પડ્યું નારાયણનું નામ. એમ કે હા ઈ કોણ? કે નારાયણ ભગવાન છે. કે એનું નામ લેવાથી કારણ એનું નામ લેવાનું કારણ એક જ છે. જો નિભાડો હળગે હામો જળ જળ પણ તા તો દહક ઉતાહણિયું ખડકે એવું જળ 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 હોળી હળગે છે. હોળી જાણે હળગતી એવો નિભાડો હળગે છે. એટલે કીધું કે એની અંદર વચ્ચે માટલું છે ને એમાં બિલાડી જો આમ જોયું તો ઓલી રાયડું નાખે કે આ એના 3 બચ્ચા રહી ગયા છે. હે કે 3 બચ્ચા રહી ગયા છે. કે તો એટલે નારાયણ નું નામ લઉં છું હું. તો એટલે નારાયણ ના નામ લેવાથી અગ્નિમાં બચી જાય. અગ્નિમાંથી બચ્ચા બહાર નીકળી જાય કે નીકળી જાય. હે આગમાં બળે નહીં કે ન બળે. સિપાહીઓ સામું ખાલી આમ ઈશારત કરી ત્યાં પેરો નોંધાઈ ગયો ફરતો નિભાડા ફરતો. આ નિભાડો જયારે ઠરે તેથી મને બોલાઈ ગયો. સકલું ફરકવું ન જોઈ નિભાડો ખોલવું ન જોઈ કોઈ. વયો ગયો ઘરે. નિભાડો ઠર્યો ત્યારે આવ્યો. સિપાહીઓ એમને રાતને દિવસ વારાફરતી પેરા કરે છો કે ઈ બાજુ શ્રીબાઈ કે કોઈ જવું ન જોઈએ એના ઘરનું. અને ઈ વખતે કહેવાય છે કે નિભાડો ઠર્યો ત્યારે બોલાવ્યા પ્રહલાદ હામો આવીને ઉભો રહ્યો. શ્રીબાઈ ઉભા છે. એ પ્રજાપતિનું ખોરડું આખો પરિવાર ઉભો છે અને કીધું કે હાલો ખોલો. એટલે આમ કરીને ધીરે 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 1 2 3 4 5 7 10 20 માટલા મીંડા ખહવા. બરોબર વચ્ચે માટલું હતું અને શ્રીબાઈ આમ લઈ
આમ કરીને માથેથી આમ કરીને આમ જ્યાં રાખ આગી કરીને ત્યાં તો 1 2 3 ધર્મની જેમ વેદની રૂચાઓ નીકળતી હોય, ધર્મની ધજાઓ ફડાકા મારતી આમ મ્યાઉ મ્યાઉ કરીને 1 2 3 બચ્ચાએ આમ કૂદકા માર્યા બહાર. આ બાજુ માટલા પાકેલા માટલામાંથી બચલાએ કૂદકા મારીને બહાર નીકળ્યા. આ બાજુ પ્રહલાદે ગાંઠ વાળી લીધી. આને તમે ઉપદેશ કયો, ગુરુ ઉપદેશ કયો, જે કયો તે, કે નારાયણ સિવાય દુનિયામાં કોઈ ન હોય, મારો બાપ હોય કે ગમે એ હોય. આખું શિક્ષણ ખાતું બોલાવીને કહી દીધું તું અરણા કશેક મારા નામ સિવાય કોઈ નામ ન લેવું જોઈએ, બધું હું કરું છું. ઈ પ્રહલાદે ઉપાડી ભાઈ હામી નારાયણના નામની માળા છે ડોકમાં ઉપાડ્યું. અને એમાં પછી તો એના ઉપર ન બનવાનું બન્યું, આપ જાણો છો. અને છેલ્લે હગા બાપે એટલું કીધું, કૃષાન સે કટાઈ દો, અગ્નિ में जराई दो, हाथी के पांव में बांध के कुचलाई दो, तलवार से कटाई दो, दधी में डुबाई दो, काले नाग मंगवाई के मेरे बेटे को डसवाई दो. माने तो मेरी कुलकानी पे लाई दो, न माने तो उसे मौत की सजाई दो. ભલે મારો દીકરો હોય, કાળા નાગ મગાવો, નાગ ગરડાવો, દરિયામાં નાખો, હાથીના પગે કચરો, તલવારથી કટકા કરો, મારા દીકરાને મારી નાખો અને જેલમાં પૂર્યા. જે ઘટના બની આપ જાણો છો. એટલી કાલ કોટડીની માલિકો થાળી જમતો તો 32 ભાતના ભોજનની પ્રહલાદ માણસો હળી કાઢીને હરણાકચ પાસે વાગી તો ખાય છે કે કોણે ખાવાનું આપ્યું કે ઈ ખબર નહીં. ન્યાજીને કીધું કોણ ખવરાવે કે ભગવાન. અહીંયા ભગવાન કેમ આવે? આ તાળા આડાન ભગવાન કોણ? કેમ ભગવાન આવે? તાળા માર્યા છે. ખખડા દાંત કાઢતો તો 5-7 વર્ષનો બાળક. કીધું કેમ દાંત કાઢે? કે બાપુ તમે અહંકારી ને અભિમાની છો ઈ તો મને ખબર હતી, પણ મૂર્ખ છો ઈ આજ ખબર પડી. કેમ? કે મારી જનેતાના ઉદરમાં ઊંધે માથે લટકતો તો 9 મહિના, તેથી ન્યા જો પોષણ કરી જતો હોય મારો દ્વારકા વાળો, તો અહીંયા કેમ ન કરે એટલી તો ખબર પડે કે નહીં. અને પછી કીધું કે બધે ભગવાન કે બધે આવે, જેલમાં હોય ને આમે હોય ને તેમે હોય ને બધે હોય. અને પછી સમજવામાં આવ્યો કે આમાં કે એમાંય હોય. અને એમાં બધ ભરી વૈશાખ શુક્લ સવ 10 વિશાલ રવિ હોત અસ્ત ગસ્તંતિકાલ પ્રહલાદ કૈન કરુણા પુકાર થહરાજ થંબ તપ પરિદરાર થરહરત થંબ ડગમગિત ગ્રહ હાલ બાલિત ભૂમિ ડરિંગ સુર દેવ. રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ. આજ લોહ થમ ફટી ગયો ધરા દસ ગઈ ધડાકા સાથ. માનો બ્રહ્માંડ સો પ્રચંડ ગંડ ફૂટી ગયો અને છૂટી ગયો પ્રતિકોલ પલ્લો રવિરથ હટી ગયો. પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલ પલટી ગયો દટી ગયો. દિગસ દલ અંબુથી ઉલટી ગયો. શેષટ પટી ગયો કુરંબ કટકટી ગયો અને રટી ગયો શ્રી રામ પ્રહલાદ લિપટ ગયો ત્યો ફડડ ફડાકા સાથ. આજ લોહ થમ ફટી ગયો. અને ઈ તેદી નરસિંહ નીકળ્યો અને આમ કરીને લીધો ખોળામાં લઈ અને કીધું જોઈ લે, નરે નથી અને જનાવરે નથી, જે કાંઈ વાત જાણીતી એટલે નથી કહેતો. અને તેદી એને ચીરી નાખ્યો હતો. પણ ઈ જયારે થંભ ફાટ્યો અને થંભમાંથી નીકળ્યો, મને ચારણી સાહિત્યનું એક રેણકી છંદ, જેમ સપાખરા છે, સપાખરું એક ગીતનો પ્રકાર છે, એમ રેણકી છંદ બહુ સરસ અમારા રવિરાજ ચીડાશે લખ્યો છે. આમ તો એક દરબાર ને ગઢવી આલ્યા જતા હતા. એમાં દુકાનમાં બેઠા બેઠા 2 વેપારી વાતો કરતા હતા. એ કે હરણાકશને ભગવાને ચીરી નાખ્યો તો છરડુક છરડુક લોહી નીકળતા હતા. ગઢવીનો મગજ ગયો. આ તો ખરો દરબારે કીધું કવિરાજ આમ હોય, અને કયો આને સમજાવો કેમ લોહી નીકળતા હતા. કેમ નીકળતા હતા? તો વેપારી કે છરડુક છરડુક. પછી ગઢવી અમારા રવિરાજ સીધા છે કીધું સરડુક સરડુક ન હોય કે તો રેણકી છંદમાં લખે છે કેમ લોહી નીકળ્યા હરણાકશ ને ચીરો ભગવાને ત્યારે. તોય ધક ધક હાક ધધક ધધક ધક ધધક ધધક सब नसुरिया रूप नरसिंह बने
ફાટ્યો એનો કડાકો કેવો થયો રેણકી સંતનો ઠાઠ જોજો ચારણી સાહિત્યનો असुरातन कड़ड़ हाशिनट हड़ड़ जने સાહિત્યની મજા છે અને ચારણી સાહિત્યના છંદો એ બધા અદ્ભુત છપૈયો પણ એવા છે ભગવતી ચામુંડા જગદંબાનું પણ વર્ણન કરતા અમારા મહાત્મા ઈશ્વરદાસજી કહે છે છપૈની બે લીટી કેવી હોય તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કદ્દો ડરો ચરંતો દેખ અસુર ભાગિયો અવધો આદિ શક્તિ આપણે રૂપ વાહીએ રમંતા ખાળ રગત ખળ હળે હળે ઢીગોળ ધરંતા जैत जैत जगमात जैत कारण सब करनी जैत भरण भंडार जैत कारण नर करनी जैत मूर्ति गुरुदेव दत्त वायक वरदाई जैत आदि गन्नाथ पीठ ब्रह्मांड विपाय खोटी से द्वारका वालों हाथों से पूरो गीरधारी नहीं पूरो एक ही गोपाल जहां हरदी की कायर कौन कसू पर के हर सुनी है मर्दी की दर्दी रूपी कहे कसुरानत है दर्दी दर्दी की महादेव बैठा है मारो लखेलो छन सेनी कड़ी तारे सिर गंगा अड़ुले उजाला गले मूंड माला फणी धर फुफाड़ा तारे सिर गंगा अड़ुले उजाला गले मूंड माला फणी धर फुफाड़ा बापू क्या भयंकर भेड़ा भूत टोला नमो महादेव